તો જામકંડોળાના દુધીવદર ગામમાં ફોકર ડેમ ઓવરફ્લો થયો છે। ફોફર ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। દુધીવદર ગામથી કોઝવે દ્વારા 8 થી 10 ગામ જોડાય છે। નાના ભાદરા, મોટા ભોદરા અને મેવાસા સહિતના ગામને અસર પહોંચી રહી છે। તો જે પ્રકારે હાલ તો ફોફર ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને તેની અસર છે તે જોવા મળી રહી છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધી જ 8 થી 10 ગામોની અહીંયા અસર જોવા મળી રહી છે। સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમ, જામકંડોળાના દુધીવદર ગામમાં ફોફર ડેમ ઓવરફ્લો થયો છે। અનેક ગામો સંપર્ક વિહોણા બને તેવી સ્થિતિ છે। શું વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જામકંડોળાનો જે દુધીવદર પાસે આવેલો જે ફોફર ડેમ છે એ ઓવરફ્લો થતા છે ક્રોજીઓ પર જે પાણીનો ગરકાવ થયો છે। ત્યારે દુધીવર ગામથી 8 થી 10 ગામોને જોડતા ક્રોજીઓ પાણીમાં ગરકાવ અને નાના ભાદરા, મોટા ભાદરા, મેવાસા જેવા અન્ય ગામડાઓને માટે મુખ્ય ક્રોજીઓમાં પાણી ભરાતા વાહનો વ્યવહાર છે તે ખોરવાયો છે। ત્યારે આજે ક્રોજીઓ ઉપરથી વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે જામકંડોળાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફર ડેમ 100% ભરાઈ જતા એને કારણે ક્રોજીઓ ઉપરથી પાણી નીકળતા વાહન વ્યવહારને ભારે અસર જોવા મળે છે। જી બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આભાર।